વચનામૃત પાન 117, શિક્ષાપાઠ 81, મોક્ષમાળા શિક્ષાપાઠ 81, પંચમ કાળ. પંચમ કાળ વર્તમાનમાં જે સમય વર્તી રહ્યો છે તે પંચમ કાળ છે. કાળ ચક્રના, એમાં કૃપાલદેવ જણાવે, કાળ ચક્રના વિચારો અવશ્ય કરીને જાણવા યોગ્ય છે. કાળ ચક્રના વિચારો અવશ્ય કરીને જાણવા યોગ્ય છે. જીનેશ્વરે એ કાળ ચક્રના બે ભેદ કહ્યા છે, એક ઉત્સર્પિણી અને બીજી અવસર્પિણી. એકેકા ભેદના છ આરા છે. એકેકા ભેદના છ આરા છે. આધુનિક વર્તન કરી રહેલો આરો પંચમ કાળ કહેવાય છે અને તે અવસર્પિણી કાળનો પાંચમો આરો છે. અવસર્પિણી એટલે ઉતરતો કાળ. એ ઉતરતા કાળના પાંચમા આરામાં કેવું વર્તન આ ભરતક ક્ષેત્રે થવું જોઈએ તેને માટે સત્પુરુષોએ કેટલાક વિચારો જણાવ્યા છે, તે અવશ્ય જાણવા જેવા છે. કૃપાલ કે કાળચક્ર, કાળચક્ર 20 કોડાકોડી સાગરોપમનું એક કાળચક્ર થાય. એટલે એક ઉત્સર્પિણી 10 કોડાકોડીની અને એક અવસર્પિણી 10 કોડાકોડીની. એ ઉત્સર્પિણી ને અવસર્પિણી બે મળી અને 20 કોડાકોડી સાગરોપમનું એક કાળચક્ર કહેવાય. એટલે કૃપાલદેવ કે આ કાળચક્રના વિચારો અવશ્ય જાણવા જેવા છે. કાળચક્રના નાની પુરુષોએ બે ભેદ કયા, ઉત્સર્પિણી અને અવસર્પિણી. ઉત્સર્પિણી એટલે ચડતો કાળ અને અવસર્પિણી એટલે ઉતરતો કાળ. હમણાં ઉતરતો કાળ છે. આયુષ્ય પણ જેમ જેમ કાળ આવે છે તેમ ઘટતા જાય છે. તેમજ ધર્મની ભાવનાઓ વગેરે બધી કનિષ્ઠ વસ્તુની ઉત્પત્તિ અને શ્રેષ્ઠ વસ્તુનો ક્ષય થતો જાય છે, નાશ થતો જાય છે, કેમ કે કાળ ઉતરતો છે. પાછા એક એક ભેદના છ આરા એટલે અવસર્પિણી કાળના 6 આરા. તે કેવી રીતે વિવેચનમાં જણાવે છે બ્રહ્મચારીજી. પહેલો આરો સુષમા સુષમા એટલે સુખમાં સુખમાં. સુખ યુગલિયા હોય છે, બધા ત્યાં સુખ 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 જ હોય છે. સાકર કરતાં અનેક ગણી મીઠી ત્યાંની ભૂમિ હોય છે. કલ્પ વૃક્ષ હોય છે. એ યુગલિયાઓ જોડલું જ જન્મે અને જોડલું જ મરે. એમ એ પણ પહેલાં કાળમાં 4 કોડાકોડી સાગરોપમનો એ લાંબો કાળ છે. સુખમાં સુખમાં નામે પહેલો કાળ તે 4 કોડાકોડી સાગરોપમનો અને બીજો આરો તે 3 કોડાકોડી સાગરોપમ. તેનું નામ છે સુખમાં. પહેલાં તો સુખમાં સુખમાં હતું, પછી ઉતરતો કાળ આવ્યો એટલે પછી સુખમાં. સુખ 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 જ હતું, પછી ખાલી સુખ જ રહ્યું બીજા આરામાં. પછી ત્રીજા આરામાં સુષમા દુષ્મા. સુખમાં અને દુઃખમાં તેમાં હવે દુઃખ પણ આવ્યું. પહેલાં સુખ અને પછી દુઃખ, એ 2 કોડાકોડી સાગરોપમ ત્રીજો આરો. અને ચોથો આરો તે દુષ્મા સુષમા. દુઃખ પછી હતું. ત્રીજા આરોમાં તો સુખમાં દુઃખમાં હતું. હવે ચોથા આરામાં દુઃખમાં સુખમાં થઈ ગયું. દુઃખ પહેલાં અને સુખ પછી. એ કોડાકોડી સાગરોપમમાં 42,000 વર્ષ ન્યૂન ઓછા. પાંચમો આરો દુષ્મા. આપણે જે કાળમાં છીએ તેમાં તો સુખ શબ્દ જ નીકળી ગયો. સુખમાં નહીં, હવે તો માત્ર દુઃખમાં જ. માત્ર દુઃખ જ છે. આપણે સુખ માણી બેઠા, પણ નાની હતી કે આખો આરો દુઃખથી જ ભરેલો છે. દુઃખમાં 21,000 વર્ષનો આરો. અને છઠ્ઠો છે તે આપણા પછી 21,000 પૂરા થશે પછી છઠ્ઠો આરો બેસશે
તે પણ 21,000 વર્ષ સુધી ચાલશે. અને એક એવો એનું નામ દુઃખમાં દુઃખમાં, દુઃખ દુઃખ ને દુઃખ જ. માત્ર 16 વર્ષનું લગભગ આયુષ્ય હોય અને 1 હાથ જેટલી ઊંચાઈ હોય. બિલોમાં દરોમાં જ રહેશે. દિવસે તો ભયંકર તાપ પડે એટલે બહાર નીકળશે જ નહીં, નીકળી જ ન શકે. એટલે રાત્રે જે બહાર નીકળી અને માછલાઓ પકડી પાછા દરમાં ઘાલી દેશે, ખાડો કૂદી એકદમ સીજી જશે, એટલે બીજે દિવસે એને ખાશે. આવી રીતે ત્યાં ધર્મ હોય નહીં, એટલે ભયંકર દુઃખ દુઃખ ને દુઃખ જ છે. એ છઠ્ઠો આરો દુસ્મા નામે. પછી ઉત્સર્પિણી કાળ આવશે પાછો. એક વાર તો જેમ 1, 2, 3, 4, 5, 6 આરા, પછી 6, 5, 4, 3, 2 ને 1 એમ ઊંધું ચાલે. એ પછી ચડતો કાળ આવશે. એટલે તેમાં પહેલો આરો પાછો છઠ્ઠો આરો હશે 21,000 વર્ષનો, એટલે એ પણ દુઃખમાં દુઃખમાં. એટલે છઠ્ઠા આરાનું વર્તન તો 42,000 વર્ષ સુધી ચાલશે. કેમ કે છઠ્ઠો પૂરો થાય પાછો છઠ્ઠો, એટલે 21 ને 21 42,000 વર્ષ ચાલશે. અને પછી દુઃખમાં એટલે આપણા જેવો પાંચમો આરો આવશે. એમ અનુક્રમે ચડતો કાળ આવશે. અવસર્પિણી ઉત્સર્પિણી મળીને 20 કોડાકોડી સાગરોપમનું એક કાળચક્ર થાય. પછી બીજું કાળચક્ર, ત્રીજું કાળ. એમ કાળની ગતિ તો અનંત છે. અનંત કાળ પૂર્વે વહી ગયો અને હજુ અનંત કાળ ભવિષ્યમાં આવશે. કેમ કે કાળ અનંત છે, અનંત, જેનો અંત છે જ નહીં. કૃપાલદેવ કે ક્ષણ જતાં અનંત કાળ વ્યતીત થઈ ગયો. અનંત કાળ છતાં સિદ્ધિ થઈ નહીં, છતાં આપણા આત્માની સિદ્ધિ નહીં થઈ. સિદ્ધિ એટલે પ્રાપ્તિ અથવા સંપૂર્ણ સિદ્ધિ એ મોક્ષ છે, કેવળ જ્ઞાન છે. એમ કાળની ગતિ તો અનંત છે, પણ આપણને સમજવા માટે જેમ સમય એ તો કાળનો નાનામાં નાનો ભાગ છે. આપણે આંખ મીચીને ઉઘાડીએ એટલામાં તો અસંખ્યાત સમય થઈ જાય. કાળનો નાનામાં નાનો ભાગ સમય, પૂતગલનો નાનામાં નાનો ભાગ પરમાણુ, અને આત્માના પ્રદેશ અસંખ્યાત પ્રદેશ કહેવાય. આત્માનો એક પ્રદેશ, સૂક્ષ્મમાં સૂક્ષ્મ. જેમ સમય એક સમય જે છે એના 2 સમય નહીં થઈ શકે, એના વિભાગ ન થઈ શકે. એક પરમાણુ એ નાનામાં નાનો, એના 2 પરમાણુ નહીં થઈ શકે. એટલે અસંખ્યાત પૂતગલ પરમાણુ ભેગા થાય ત્યારે તો આપણી આંખે દેખાય. નાનામાં નાની વસ્તુ આપણને જે નજરે દેખાય છે તેના પણ અનંત ભાગ થઈ શકે. અનંત પૂતગલ પરમાણુ ભેગા થાય ત્યારે જ આપણી આંખે દેખાઈ શકે. અને આ જે આપણને પુસ્તક વગેરે બધું દેખાય એ તો બધા સ્કંદ છે. અનંત પૂતગલ પરમાણુના ઢગલાઓ ભેગા થાય છે ત્યારે આપણને આ દેખાય છે. બાકી નાનામાં નાનો ભલે રજકણ પણ આપણને દેખાય, તેમાં પણ અનંત પૂતગલ પરમાણુ સમાયેલા છે. જેમ કે આ હોલ બંધ હોય, એક નહીં જેવું કાણું ક્યાંથી હોય, એમાંથી પ્રકાશ અંદર આવતો હોય, તો એમાં કેટલાય રજકણ ઉડતા આપણને દેખાય. તો એ નાનામાં નાનો જે રજકણ દેખાય તેના પણ અનંત વિભાગ થઈ શકે. નાનામાં નાનો, કેમ કે એ આંખે દેખાય એટલે એમાં અનંત પૂતગલ પરમાણુ સમાયેલા છે. એમ કાળનો નાનામાં નાનો ભાગ તે સમય છે તે અનંત કાળ તો પૂર્વે વ્યતીત થઈ ગયો અને ભવિષ્ય પણ અનંત કાળ છે. વર્તમાન કાળ તે પંચમ કાળ કહેવાય છે, 5મો આરો. તે અવસર્પિણી કાળનો 5મો આરો છે. વર્તમાન અવસર્પિણીને હુંડા અવસર્પિણી કાળ કહે છે. હુંડ, ધીઠ, બિહામણો, ભયંકર. અનંત કાળે જેનું પુનરાવર્તન થાય, અનંત કાળ ચક્ર વ્યતીત થઈ જાય ત્યારે જ આવો સમય આવે છે. એવો ભયંકર કે જ્યાં
સત ધર્મ પામવું દુર્લભ થઈ પડે છે. કૃપાલદેવ શું કહે કે આનું નામ દુષ્મકાળ કેમ? કે જ્યાં દુઃખે કરીને ધર્મની પ્રાપ્તિ થાય. મહાભાગ્ય હોય ત્યારે સત વસ્તુ હાથમાં આવે છે. કેમ કે આ કાળમાં સત્પુરુષ મળવા જ દુર્લભ થઈ પડ્યા છે. બીજું બધું સુલભ થઈ ગયું. ધન કન કંચન રાજ સુખ સબે સુલભ કર જાન, પણ દુર્લભ હૈ સંસાર મેં એક યથાર્થ જ્ઞાન. યથાર્થ આત્મજ્ઞાન કે સમ્યક જ્ઞાન દુર્લભ કેમ થઈ પડ્યું? કે જ્ઞાની પુરુષનો યોગ જ દુર્લભ થઈ પડ્યો. જ્ઞાની વગર તો જ્ઞાન હોય નહીં. જ્ઞાન એ તો ગુણ છે, અને ગુણ હંમેશા ગુણીમાં રહે. ગુણી જ ન હોય તો ગુણ ક્યાંથી દેખાય? એટલે આત્મજ્ઞાન એટલું દુર્લભ છે, અને આત્મજ્ઞાન વગર મુક્તિ નથી. એટલે આ કાળ ભયંકર છે. હુંડ ઢીઠ બિહામણો ન ગમે તેવો અને કદરૂપું. હુંડ એટલે કદરૂપું, ન ગમે તેવું બિહામણો. આવા કાળમાં સત્પુરુષ ન મળે, અને કદાચ હોય તો તેમની વાત પણ ઘણાને ન ગમે. કેમ કે હિન્દ પુણ્ય જીવવા ભરતક ક્ષેત્ર ઘેરી લીધું, એટલે અહીંયા મુખ્યત્વે તો સત્પુરુષ હોય નહીં, અને હોય તો એનો ઉપદેશ જીવોને રૂચે નહીં. કેમ? તો કે પૂર્વનું આરાધકપણું નથી, એટલે વાત બેસતી નથી. અને વિષય કસાયની વિશેષ પરિણતિવાળા જીવો આ કાળમાં જન્મે, એટલે એને સત આત્મા સંબંધીની વાત કે વૈરાગ્ય ઉપશમ ગમતા નથી. એટલે અહીંયા કે છે કૃપાલદેવ, આધુનિક વર્તન કરી રહેલો આરો પંચમ કાળ કહેવાય છે. તે અવસરપીણી કાળનો 5મો આરો છે. અવસરપીણી એટલે ઉતરતો કાળ. રોજે રોજે કનિષ્ઠ વસ્તુની ઉત્પત્તિ થશે, મોહ વધતો જશે, અને ઉત્તમ ભાવનાઓ અને ઉત્તમ આત્માને શાંતિ સુખ ઉપજે એવા સાધનો તો વિલીન થતા જશે, અને મોહ રાગ દ્વેષ બળતરા આકુળ વ્યાકુળતા જીવોને કેમ વધે એવા સાધનો વધતા જશે. એમ ભગવાન તીર્થંકરોએ કહ્યું છે. ભગવાન મહાવીરે આ કહ્યું કે આવો કાળ આગળ આવવાનો છે. આજકાલનું વર્ણન ભગવાન ઋષભદેવે કરેલું તે તો સાંભળીને 4000 રાજાઓએ દીક્ષા લઈ લીધી તે જમાનામાં. કેમ કે આવો ભયંકર યુગ આવશે કે જ્યાં ધર્મ પામવો જ દુર્લભ થઈ પડશે. એટલે હું જાણી નહીં કે આવા કાળમાં આપણો જન્મ નહીં થાય, અને દીક્ષા લઈને પોતાનું આત્મકલ્યાણ કરી લીધું, અને એ જ કાળમાં આપણે બેઠા છીએ. આ તો પરમ કૃપાળુ દેવની અનંત કૃપા કે આપણને ભગવાન મહાવીરનો મૂળ માર્ગ જાણવા મળ્યો. નહીં તો આપણે વિતરાગ માર્ગમાં કેટલા ભેદ છે. સત શું સમજાવવું દુર્લભ થઈ પડ્યું છે. દિગંબર શ્વેતાંબર સ્થાનકવાસી તેરાપંથી આવા અનેક ભેદ સમજ ના પડે. તેમાં મત સાચો કયો બને ને એ વિવેક. એમ ચારે બાજુ આવી ભયંકર સ્થિતિમાં આપણને સત પ્રાપ્ત થવું એ પરમ કૃપાળુ દેવની અનંત કૃપા છે. અને એના સાથે પ્રભુ શ્રીજીએ પણ આપણા પર અનંત કૃપા કરી, અને એવું સ્થાન આ વિશ્વમાં બનાવી આપ્યું કે જ્યાં આપણે શાંતિથી રહી, જગતના વાતાવરણથી દૂર રહી અને આત્મચિંતન વગેરે કરી શકાય. નહીં તો આ કાળમાં તો ક્યાંય પ્રભુ કૃપાલદેવ એવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ એવા સંતો ક્યાં છે કે દશામાં બેસી તેનું પોષણ પામીએ. ત્યારે હવે કેમ કરવું? એ પ્રભુ શ્રીજીએ એ પણ જે ખામી હતી તે મેટી દીધી. આપણા પુણ્યનો ઉદય કે આવા ભયંકર યુગમાં પણ આપણે શાંતિનું સ્થાન મળી આવ્યું. એટલે અહીંયા કે છે અવસરપીણી એટલે ઉતરતો કાળ. એ ઉતરતા કાળના 5મા આરામાં કેવું વર્તન આ ભરતક ક્ષેત્રમાં હોવું જોઈએ, થવું જોઈએ, તેને માટે સત્પુરુષોએ કેટલાક વિચારો જણાવ્યા છે કે આ કાળમાં કેવું કેવું વર્તન થશે. એ ભગવાન મહાવીર 2600 વર્ષ પહેલાં ભાગી ગયા. તે અવશ્ય જાણવા જેવું છે. હવે આગળ કે છે એવો પંચમ કાળનું સ્વરૂપ મુખ્ય આ ભાવમાં કહે છે. મુખ્ય પંચમ કાળમાં શું શું થશે તે જ્ઞાનીઓએ જ્ઞાન બળે જાણીને કહ્યું છે. નિર્ગ્રંથ
પ્રવચન પરથી મનુષ્યોની શ્રદ્ધા ક્ષીણ થતી જશે. નિર્ગ્રંથ પ્રવચન, રાગ દ્વેષ અજ્ઞાનથી રહિત એવા નિર્ગ્રંથ મહાત્માઓએ જે પ્રકૃષ્ટ વચનો કહ્યા, ઉપદેશ કયો, તેના ઉપરથી મનુષ્યોની શ્રદ્ધા ઘટતી જશે, ક્ષીણ થતી જશે. ધર્મની ગરજ ન હોય. આજ કાલમાં તો પૈસા જોઈએ છે, એમાં જ જાણે બધું સુખ દેખાય છે. એને ધર્મની કે આત્માની કોઈ ગરજ નથી. એટલે કૃપાદિક આરત પણ નાશ પામવા જેવું થઈ ગયું છે. આત્માની ગરજ નથી. નિર્ગ્રંથ પ્રવચન પરથી મનુષ્યોની શ્રદ્ધા ક્ષીણ થતી જશે. ધર્મના મૂળ તત્વોમાં મતાંતર વધશે. બીજા ધર્મો જે જૈન ધર્મ સિવાય વેદાંત, બુદ્ધ, નૈયાયિક, વૈશેષિક એ વગેરે તો છે જ, પણ જૈન ધર્મોય મતભેદ. ભગવાન મહાવીર હતા ત્યારે મતભેદ નહોતો. ભગવાન મહાવીરના મતમાં કોઈ ભેદ નહીં. પછીથી આ બધા ભેદ થયા છે. પછીથી આ વાડાપંથી ક્યારે થાય? જેમ તેમ અજ્ઞાની ગુરુઓ થાય ત્યારે એ વાડા બાંધે. કેમ કે એને પોતાને મોટા થવું હોય એટલે એ પોતાનો વાડો બાંધ્યા મોટો થાય. હવે એક મોટો થયેલો ત્યાં બીજો મોટો કેમ સમાય? એટલે પછી એ પોતાનું તૂત ચલાવે એટલે બીજો વાડો બાંધે. એમ કરતાં 84 ગચ્છ કે કેટલા બધા ગચ્છ થઈ ગયા જૈન ધર્મ, વિતરાગ માર્ગ, ભગવાન મહાવીરના માર્ગમાં જ. એટલે કે કયું સત્ય એ પણ જીવને શંકા પડી જાય એવું છે. કેમ કે સર્વ પોતપોતાની ગાય છે. મત મત ભેદે રેજો જઈ પૂછીએ, સૌ થાપે અહમે, પંથડો નિહાળું રે બીજા જીન તણો રે, અજિત અજિત ગુણ ધામ, પંથડો નિહાળું રે બીજા જીન તણો રે. બીજા જીનેશ્વર ભગવાન, પહેલા ઋષભદેવ, બીજા અજીતનાથ. આનંદગંજી કે પંથડો નિહાળું રે બીજા જીન તણો, અજિત અજિત ગુણ ધામ. પણ અમે કે આ ધર્મ માટે જ્યાં જે મતમાં જઈને પૂછીએ છીએ કે ભાઈ સત શું, તો બધા એમ કે છે કે અમે જ, અહમેવ, અમે કહીએ છીએ તે સત્ય. દિગંબરોમાં જઈને પૂછ્યો, દિગંબર કે અમે કહીએ સાચું. શ્વેતાંબરને પૂછીએ તો કે અમે કહીએ તે સાચું. તેરાપંથીને પૂછીએ તો કે અમે કહીએ ભગવાન તેરા પંથ, તેરા એટલે તેરા તુમ્હારા, वो पंथ तो हमारे पास है. ત્યારે બીજા એ બધા મિથ્યાત્વી. સ્થાનકવાસીઓને પૂછીએ તો અમે કહીએ, જ્યારે બધા માને ભગવાન મહાવીરને જ, 24 તીર્થંકરને જ, છતાં આમાં આટલા મતભેદ. એટલે સત શું એ જ જાણવું દુર્લભ થઈ પડ્યું છે. એટલે મતાંતર ખૂબ વધશે ધર્મમાં. મૂળ તત્વો તો દબાઈ જશે. મૂળ તત્વ તો આત્મશુદ્ધિ કરવાનું તો ક્યાંય રહી ગયું. અને બાહ્ય ક્રિયામાં ધર્મની દરેક મહાત્માઓ પોતાની જુદી જુદી રીત કાઢશે. કોઈ કહે છે કે તપ કરો, કોઈ કહે છે કે જપ કરો. એમ જુદી જુદી પોતાની રીતો બતાવી અને ભગવાન મહાવીરે જે સ્યાદવાદ માર્ગ ઉપદેશ્યો તે મૂળ માર્ગ તો સાવ લોપ થઈ જશે. એટલે કૃપાલદેવે કહ્યું નહીં, વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ, વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર અગોપ્ય. એટલે પ્રગટપણે અહીંયા ભાખ્યો કે વર્તમાનમાં ભગવાન મહાવીરનો મૂળ માર્ગ તો બહુ લોપ થઈ ગયો છે, દટાઈ ગયો છે લગભગ. એટલે સત્સુ એ લોકોના ધ્યાનમાં આવતું નથી. એટલે વર્તમાનમાં ધર્મના મૂળ તત્વોમાં મતાંતર વધશે. પાખંડી ને પ્રપંચી મતોનું મંડન થશે. પાખંડી એટલે ઉપરથી સાધનાનો ડોળ કરનાર, ઉપરથી તો જાણે અમે સાધક છીએ અને અંદરમાં બધું જુદું જ હોય. અને પ્રપંચી એટલે બહારથી મોટા ક્રિયાકાંડ, ઉપધ્યાન કે કંઈનું કંઈ આવું ધર્મના નામે કુષ્ટંગ કરે કે ભાઈ આ કરો તમે ક્રિયાઓ તો તમારું હિત થશે. એમ પોતાના માન મોટાઈ માટે અનેક પ્રકારના પ્રપંચથી ધર્મનું સ્વરૂપ બતાવશે. કૃપાલિકીનું વરઘોડા કઢાવે અને લોકો એમાં નાણાં ખર્ચે, કેટલું જૂઠ પ્રપંચ કરી અને પૈસો ભેગો કરે અને ત્યાં ધર્મના નામે, માન મોટાઈના નામે ખર્ચી નાખે.
અને ગુરુઓ પાછું કરાવે, એમાં ધર્મ મનાવે, એટલે પછી એ લોકો કરે. એમ પાખંડી ને પ્રપંચી મતોનું તો આ કાળમાં મંડન થશે. જન સમૂહની રુચિ અધર્મ ભળી વળશે, લોકોની રુચિ પણ અધર્મ ભળી વળશે. આવા બધા બહારના જે ઉષ્ટંગ હોય એ લોકોને ગમશે. બાકી કે ભાઈ આત્મસાધન કરો, રાગદ્વેષ કાઢો, કશાય ઘટાડો, એ વાત ગમશે નહીં. એ વાત છે જ નહીં આત્મા સંબંધીની. અને વાત એવી કરતા જ નહીં. કરે તો અઘરી પડે. ઘણા એમ જ કહે છે કે આત્માની વાત તો અમને ક્યાંય સાંભળવા જ નથી મળતી. 2-4 કથાઓ કહી દે અને આ તપ કરજો, ભગવાનની પૂજા કરજો, થઈ ગયું તમારું કામ. એમ મૂળ જે વસ્તુ જે કરીને અંદરની આત્મશુદ્ધિ છે, મોક્ષ કયો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ. જે વખતે આપના આત્માની શુદ્ધિ થાય, આપણા રાગદ્વેષ ઘટે, કશાયો ઘટે, તે ભગવાનનો મૂળ માર્ગ છે. એ તરફ તો લક્ષ્ય જ નથી. એટલે આત્મશુદ્ધિ થાય નહીં અને જીવનો કદી ભવાંત પણ થાય નહીં. રાગદ્વેષ ગયા વગર તો કોઈ કાળે મુક્તિ થાય નહીં. અને રાગદ્વેષ જવાનો માર્ગ જ કોઈને બતાવે તો રાગદ્વેષ જાય કેવી રીતે? પણ બતાવે કોણ? જેના ગયા હોય તે. પોતાના ન ગયા હોય, પોતાને પણ માર્ગ ન મળ્યો હોય, એ બીજાને માર્ગ ક્યાંથી બતાવે? એમ કહેતા હોય કે આ ભગવાન અમામ કહ્યું છે, અમારાથી થતું નથી, બરોબર. એમ કહેતા હોય તો એ કંઈક માર્ગમાં છે, બરોબર, કે ભાઈ અમારાથી થતું નથી, પણ ભગવાને તો એમ કહ્યું છે. પણ ભગવાને અમે કહ્યું છે, અમે કરીએ છીએ એમ જ કહ્યું છે. આ પંચમકાળનું સ્વરૂપ બીજા શાસ્ત્રોમાં છે. તેમાં એમ કે એટલા શિથિલાચારી આ કાળના કે જીવો થશે કે આ કાળમાં ચારિત્ર જ ક્યાં છે? આ કાળમાં પોતે ચારિત્રધારી દીક્ષા લીધી, પણ ભગવાને તો આ કાળમાં એવું જ કહ્યું છે, એ આ કાળમાં ચારિત્ર વધારે પાળી શકે જ નહીં. એમ પોતે શિથિલાચારી છે, પણ એમ કે એમ નહીં કે તમે કહ્યું હમણાં, એમ નહીં કે ભાઈ આ મારી કમજોરી છે, એમ નહીં. આ કાળમાં તો એવું જ હોય. એમ કરીને ભગવાનને દોષ આપે. ભગવાને ક્યાંય આવું કહ્યું નથી કે તમારી પૂર્ણ શક્તિ હોય તો જ ચારિત્ર લો, નહીં તો ગ્રસ્ત ધર્મ પાળો. તમે લઈને દોષ લગાડો એ ભગવાનની કોઈ આજ્ઞા નથી. પણ હવે કોણ એમને કહે? જ્યાં બધું જ એવું હોય ત્યાં કોઈનું ચાલે નહીં. જે સાચા આરાધક હશે તે તો આ પ્રપંચમાં પડશે જ નહીં. એ તો એની આરાધના કરીને એનું કામ કરશે. અને આવા પખંડી અને પ્રપંચી હશે એના જ મતો વધારે ચાલશે. પાખંડી ને પ્રપંચી મતોનું મંડન થશે. જનસમૂહની રુચિ અધર્મ ભણી વળશે. સગવડીઓ ધર્મ હશે તો એ વધારે ગમશે. સત્ય દયા હળવે હળવે પરાભવ પામશે. સત્ય ને દયા તે ધીમે ધીમે નાશ પામવા જશે. મોહાદિક દોષોની વૃદ્ધિ થતી જશે. મોહ વધે એવા ટીબી વગેરે કેવા સાધન આ કાળમાં બન્યા કે જેથી મોહ વિશેષ વધે, એવા સાધનોની આ કાળમાં વિશેષ ઉત્પત્તિ થશે. વ્યાકુળતા કેમ વધે? એવા સાધનો વધશે. દંભી અને પાપિષ્ઠ ગુરુઓ પૂજ્યરૂપ થશે. દંભી એટલે ગુણ વગરના ગુરુઓ પોતામાં ગુણ બતાવે તે દંભ કરે, ઠગે લોકોને. આવા દંભી અને પાપિષ્ઠ ગુરુઓ, દુરાચારી, ઉપરથી સાધુ કહેવાતો હોય, આચાર્ય હોય કહેવાતો હોય, પણ અંદર આવા આચરણો હોય, આવા પાપિષ્ઠ ગુરુઓ તો આ કાળમાં પૂજ્યરૂપ થશે. દંભી અને પાપિષ્ઠ ગુરુઓ પૂજ્યરૂપ થશે. દુષ્ટ વૃત્તિના મનુષ્યો પોતાના ફંદમાં ફાવી જશે. દુષ્ટ છે વૃત્તિ જેની, આવા લોકો તો આ કાળમાં ફાવી જશે. મીઠા પણ ધૂર્ત વક્તા પવિત્ર મનાશે. વાણી મીઠી અને અંદરમાં ધૂર્ત ઠગ, એવો વક્તા તો પવિત્ર મનાશે. મીઠા પણ ધૂર્ત વક્તા પવિત્ર મનાશે. શુદ્ધ બ્રહ્મચર્યાદિક શીલયુક્ત પુરુષો મલિન કહેવાશે. શુદ્ધ બ્રહ્મચર્ય પાલનારા તો આ કાળમાં કે મલિન કહેવાશે. એ બહારની ટાપટીપ ન રાખે એટલે લોકોને લાગશે કે તો મલિન છે, અને એ પોતાના નિરંતર આત્મહિતમાં જ એ પડ્યો હોય, એને કંઈ બહારની શોભાની અને ન પડી હોય. શુદ્ધ બ્રહ્મચર્યાદિક શીલયુક્ત પુરુષો મલિન કહેવાશે. આત્મિક જ્ઞાનના ભેદો હણાતા જશે.
આત્મિક જ્ઞાન સંબંધીનું વિવેચન જ ન હોય, એનું વિવરણ જ બહુ ન હોય, એટલે એના પણ ભેદો ધીમે ધીમે ઘટતા જશે. હેતુ વગરની ક્રિયા વધતી જશે. હેતુ એટલે લક્ષ્ય, આત્માર્થના લક્ષ્ય વગરની ક્રિયા. બસ કરી જ જાઓ, તમે જપ કરો, તપ કરો, ધ્યાન કરો, તમારું કલ્યાણ થઈ જશે. બધું એ તો થઈ જશે, તમે કરે જ રાખો. પણ આ કરીને મારા રાગદ્વેષ ઘટતા નથી કે મારા કશાય ભાવો મંદ થતા નથી, એ જોવાનું કોઈ બતાવતું જ નથી. બસ ક્રિયા કરી જ જાઓ, દોડી જ જાઓ. પણ ક્યાં જવું છે ખબર નહીં. લક્ષ્ય વગરની દોડ નકામી, તેમાં લક્ષ્ય વગરની ક્રિયા પણ નકામી, અર્થાત મોક્ષને માટે ઉપયોગી ન થાય. હેતુ વગરની ક્રિયા વધતી જશે. અજ્ઞાન ક્રિયા બહુધા સેવા છે. જ્ઞાન ક્રિયા ભ્યામ મોક્ષ એમ કહ્યું, એટલે જ્ઞાન તો કંઈ મેળવે નહીં અને માત્ર ક્રિયા જડ બની અને ક્રિયા કરી જ જશે. વ્યાકુળ વિષયોના સાધનો વધતા જશે. વ્યાકુળ વિષયો, પાંચ ઇન્દ્રિયના વિષયોની આસક્તિ તો એમ આપણામાં પડી છે. અને જેમ ઝાડને પાણી પાય, ખાતર આપે તો એ ઝાડ વહેલું ફળે ફૂલે, તેમ આપણને પણ એ વિષય કસાયમાં પોષણ મળે. આવા વ્યાકુળ વિષયોના સાધનો વધતા જશે. એવો પહેરવેશ કે જેથી મોહ કેમ વધે, વ્યાકુળતા જીવને કેમ વધે, અથવા આ બધા સિનેમા, નાટક, રેડિયો, સંગીત, આવા જે વડે એના અંદરમાં રહેલો મોહ વિશેષ વૃદ્ધિ પામે, આવા વ્યાકુળ વિષયોના સાધનો વધતા જશે. આ કાળમાં એકાંતિક પક્ષો સત્તાધીશ થશે. મિથ્યાવાદીઓના પક્ષો વધારે ચાલશે. જેમ કે આખા વિશ્વમાં ધર્મો તો ઘણા, પણ સૌથી વધારે ધર્મના અદ્વૈકોના મુસલમાનોના. બધા દેશોને ભેગા લઈએ તો પછી બીજો નંબર ક્રિશ્ચિયનો આવે, ખ્રિસ્તી. હા, એટલે એકાંતી પક્ષો છે, ઈશ્વરને કરતા માને. એમ જે મિથ્યા માન્યતાઓ છે તેનું આ કાળમાં વધારે ચાલશે. સગવડીયો ધર્મ, જેમ કે ક્રાઇસ્ટમાં શું છે, તમારે રવિવારે પ્રાર્થના કરી લેવાની ઈશ્વર આગળ. એક અઠવાડિયે તમારા બધા પાપો નાશ, બધું સાફ. પાછું એક પાછું રવિવારે પ્રાર્થના કરી લો, બધા પાપ ધોવાઈ ગયા. તું મારે શરણે આવ, હું તારા બધા પાપ હરી લઉં. એવું તો એમનું બોર્ડ લાગેલું છે ત્યાં ચર્ચમાં પણ. એમ આવા બધા જે એકાંતિક પક્ષો છે, જે ઈશ્વરને કરતા માને, તે પક્ષો સત્તાધીશ થશે. વ્યાકુળ વિષયોના સાધનો વધતા જશે. એકાંતિક પક્ષો સત્તાધીશ થશે. શૃંગારથી ધર્મના છે. આજે વૈષ્ણવોમાં ફાટા વૈષ્ણવો ઘણા છે, પણ બધામાં શૃંગારથી ધર્મ માન્યો. જેમ કે કૃષ્ણ વલ્લભાચાર્ય શૃંગાર ધર્મ યોજ્યો, એટલે કૃષ્ણની ભજના હોય તો સાથે રાધાને મૂકે, રાધાને. પછી રાધા ને કૃષ્ણ, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. પહેલા રાધા અને પછી કૃષ્ણ. બ્રાહ્મને પૂજે રામ, આ મહાત્માઓ થઈ ગયા, મોક્ષે ગયા રામ જૈન દ્રષ્ટિએ. પણ અહીંયા પહેલા સીતા, પછી રામ, સિયા રામ, સિયા રામ, રાધે શ્યામ, રાધે શ્યામ. અથવા ઉમાપતિ મહાદેવ કી જય, શંકર મહાદેવ છે, એને પહેલા ઉમાપતિ મહાદેવ, પાર્વતીનો ધણી. એમ જ્યાં રાગનું છે ને એવી સ્ત્રી પહેલા રાખે ને પછી ભજે, તો એમાંથી આપણો રાગ કેમ જાય? અને આ રીતે સ્ત્રી ને પુરુષ બે સાથે ભગવાન છે, તો પછી આપણા બધા ગ્રસ્તો ભગવાન જ છે. કેમ કે સ્ત્રી તો દરેકના ઘરે છે, ગ્રસ્તોને, તો પછી એ ભગવાન છે. પણ ભગવાનનું જે વિતરાગ સ્વરૂપ છે, રાગદ્વેષ રહિત, એ જ સમજ્યા નથી. એટલે શૃંગારથી ધર્મ નાશે. એટલે વધારે શૃંગાર કરવો. અને વૈષ્ણવમાં તો થાળ ધરે ભોજનનો, 56 ભોગ મૂકે, નામ ભગવાનનું, પછી પોતે જ ખાઈ જાય. બધા પૂજારી નહીં, એના ભક્તો બધા ખાઈ શકે. હા, બાકી 56 ભોગ ભગવાન ખાય, ભગવાન તો એક પણ ન ખાય.
પણ આ જીવ ધર્મના નામે આવું બધું ચલાવી અને પોતાની ઈચ્છાઓને વાસનાઓને પોષે છે. એટલે શૃંગારથી ધર્મ નાશે. ખરા ક્ષત્રિયો વિના ભૂમિ શોકગ્રસ્ત થશે. ખરા ક્ષત્રિયો ક્યારે આવે? થોડા ઘણા રાજાઓ હતા, એ પણ આ પ્રજાતંત્ર રાજ્યમાં એને પણ નાબૂદ કરી દે, એ પણ નીકળી ગયા. હવે ખરા ક્ષત્રિયો, દેશનું રક્ષણ ક્ષત્રિયો કરી શકે. ખરેખર એ મરણિયા હોય, કંઈ પણ અસત હોય તેનું લોહી ઉકળે અને ચલાવી લે નહીં. પણ આજે તો ખરા ક્ષત્રિયોનું કંઈ ચાલ્યું નહીં. થોડા ઘણા હતા, એ પણ ગયા. એટલે કૃપાલ કે ખરા ક્ષત્રિયો વિના આ ભૂમિ શોકગ્રસ્ત થશે. ભૂમિઓ પ્રજાના શોક કોણ નિવારશે? નિર્માલ્ય રાજવંશીઓ વેશ્યાના વિલાસમાં મોહ પામશે. આજે આ બધું દેખાય છે, કેમ કે બીસી કોમ વગેરે હલકી કોમ જેમ આગળ આવતા એ રાજ્યમાં ચાલી ગઈ. હવે એ લોકોની બુદ્ધિ જે સંસ્કાર પૂર્વથી જ ન મળ્યા હોય, બાપ દાદાઓથી વારસાગત સંસ્કારો જ સારા ન મળ્યા હોય, તો એને વિચારો ક્યાંથી સારા આવે? એ હલકટ વૃત્તિઓ જે હોય એની જ વૃત્તિઓ ત્યાં કામ કરે. એટલે ત્યાં પછી બધાનું મત એવા જ ભેગા થાય, એટલે પછી ત્યાં આવું જ નિર્ણય લે. પોલ્ટ્રી ફાર્મ ખોલો, મત્સ્ય ઉદ્યોગ ખોલો. આ બધું કેમ થાય? ઈંડા ખૂબ ખાઓ. આ બધી વૃત્તિઓ કેમ થઈ કે આ બધી હલકી જાત ઉપર ગઈ? તે રોકતી પણ નથી, ઉલટું એને ઉત્તેજન આપે છે. એટલે અહીંયા કહે છે નિર્માલ્ય માલ વગરના હલકા રાજવંશીઓ તે તો વેશ્યાના વિલાસમાં મોહ પામશે. ધર્મ કર્મને ખરી રાજનીતિ ભૂલી જશે. આવા વેશ્યાના વિલાસમાં મોહ પામેલા વિલાસી જીવો એ ધર્મ કર્મ રાજનીતિ શું ચલાવે? એ મોહમાં બધું ભૂલી જશે. એટલે પાર્લામેન્ટમાં કેટલા ઝઘડા થાય, આપસ આમાં તો કેટલા લડે. ધર્મ કર્મને ખરી રાજનીતિ ભૂલી જશે. અન્યાયને જન્મ આપશે. જેમ લૂંટાશે તેમ પ્રજાને લૂંટશે. એવું છે, જેટલું બને એટલો ટેક્સ નાખી અને પ્રજાને કેટલી તકલીફ પડે છે એ ન જુએ. પણ જેટલું આપણે નીચી રહેલી જે પુણ્યહીન પ્રજાને ઉપર ઉઠાવી શકતા નથી, તો પુણ્યશાળીઓને ખેંચીને નીચે લાવો, એનું લઈ લો. એવી વૃત્તિ આ કાળમાં છે. પહેલાં સતયુગમાં નહોતી. સતયુગમાં જે રાજાઓ હતા, આવા પોતાના ત્યાં આવા મોટા શેઠિયા હોય તો એમને જાણીને આનંદ થતો કે હો મારા રાજ્યમાં આવા વસે. જ્યારે આજે હોય તો લૂંટી જેટલું લઈ શકાય એટલું લો, બીજું તો શું કરે? એકદમ તો લૂંટી ન શકે. એટલે ટેક્સ નાખી એવા કાનૂન બનાવે કે એને રિશ્વતો વગેરે આપવી જ પડે, નહીં તો એનું કામ જ નહીં થાય. અથવા જાણી જોઈને આવા નિયમો ઘડશે કે એને વધારે મળી શકે અને બીજાને પણ આવા કામો કરવા પડે. એટલે આ કાળમાં ન્યાય નીતિપૂર્વક જીવવું જ જોઈએ, મહાપુરુષો કહે. પણ એ બહુ કઠિન કામ છે, અને જે કરે તો એની સિદ્ધિ પણ અદ્ભુત થાય. તે અન્યાયને જન્મ આપશે. જેમ લૂંટાશે તેમ પ્રજાને લૂંટશે. પોતે પાપિષ્ટ આચરણો સેવી પ્રજા આગળ તે પડાવતા જશે. પોતે પાપમય આચરણો સેવી અને પ્રજાને આગળ પણ પડાવતા જશે. આવા છૂટ મૂકી દેશે કે આવા પાપો લોક કરે તો પણ એનો ગુનો ન ગણાય. પોતે પાપિષ્ટ આચરણો સેવી પ્રજા આગળ તે પડાવતા જશે. રાજબીજને નામે શૂન્યતા આવતી જશે. રાજાનું બીજ નાશ પામી ગયો. આ બધા આવા હવે આવશે. રાજબીજને નામે શૂન્યતા આવતી જશે. નીચ મંત્રીઓની મહત્તા વધતી જશે. જે પ્રપંચી હિંસક અથવા ગમે તે પાપ કરતા જેને વિચાર ના આવે, આવા ત્યાં આગળ જશે, મંત્રીઓ બનશે. નીચ મંત્રીઓની મહત્તા વધતી જશે. એઓ દીન પ્રજાને ચૂસીને ભંડાર ભરવાનો રાજાને ઉપદેશ આપશે કે લો, જેટલું ટેક્સ તો નખાય એટલું નાખવું જ, તો જ આપણું આ રાજ્ય ચાલે. એમ એઓ દીન પ્રજાને ચૂસીને ભંડાર ભરવાનો રાજાને ઉપદેશ આપશે.
શિયળ ભંગ કરવાનો ધર્મ રાજાને અંગીકાર કરાવશે. એમાં કંઈ ઓછુંમાં પૂરું હજુ કંઈ રહ્યું હશે તો હજુ આગળ આવશે. હજુ તો આ 18,500 વર્ષ બાકી છે. આ પંચમ કાળનું આખું સ્વરૂપ કહ્યું. એટલે કે શિયળ ભંગ કરવાનો ધર્મ રાજાને અંગીકાર કરાવશે. શિયળ ભંગ કરવાનો જ્યાં ધર્મ રાજાને અંગીકાર કરાવે ત્યાં પછી સત ક્યાં રહ્યું, શીલ ક્યાં રહ્યું, તો આત્મશાંતિ ક્યાં રહી? શૌર્યાદિક સદગુણોનો નાશ કરાવશે. સુરવીરતા નાશ પામશે. મૃગયાદિક પાપમંદ બનાવશે. મૃગયા એટલે શિકાર. આજે આ માત્સ્ય ઉદ્યોગ કે આ મરઘી શું પોલ્ટ્રી ફાર્મ બધા શું છે? એક જાતની હિંસા જ છે ભયંકર. આ શિકારો જ છે બિચારા જીવોના. મૃગયાદિક પાપમંદ બનાવશે. રાજા અધિકારીઓ પોતાના અધિકારથી 1000 ગણી અહંપત્તા રાખશે. રાજ્ય અધિકારીઓ પોતાની જે પદ મળ્યું એના કરતો 1000 ગણો તો કે અહમ રાખશે. વિપ્રો લાલચુ, બ્રાહ્મણો લાલચુ અને લોભી થઈ જશે. સદવિદ્યાને દાટી દેશે. સંસારી સાધનોને ધર્મ ઠરાવશે. બ્રાહ્મણો લાલચુ લોભી થઈ સદવિદ્યાને દાટી દેશે અને સંસારી સાધનોને ધર્મ ઠરાવશે. વેશ્યો માયાવી, કેવળ સ્વાર્થી અને કઠોર હૃદયના થતા જશે. માણિયાઓ કેવા માયાવી થશે, સ્વાર્થી થશે, કેવળ સ્વાર્થી અને કઠોર હૃદયના થતા જશે. એટલે કૃપાલદેવે કહ્યું કે આ ભગવાન મહાવીરનો માર્ગ તે આ વાણિયોના હાથમાં આવ્યો ત્યારે આ દશા થઈ છે. કૃપાલદેવને કહેવું પડ્યું. કેમ કે કપટ, સ્વાર્થપણું, કઠોર હૃદયતા એનામાં છે. બધા જ એવા હોય એવું નથી. મોટો ભાગ જે હોય તે કહેવાનું છે. સંસારી સાધનોને ધર્મ ઠરાવશે. વેશ્યો માયાવી, કેવળ સ્વાર્થી અને કઠોર હૃદયના થતા જશે. સમગ્ર મનુષ્ય વર્ગની સદવૃત્તિઓ ઘટતી જશે. સદવૃત્તિ બધા મનુષ્ય વર્ગની ઘટતી જશે. અકૃત અને ભયંકર કૃત્યો કરતા તેઓની વૃત્તિ અટકશે નહીં. ભયંકર કૃત્યો કરવામાં પણ એ જીવને વિચાર આવશે નહીં. વિવેક, વિનય, સરળતા ઇત્યાદિ સદગુણો ઘટતા જશે. દિવસે દિવસે લોકોમાંથી વિનય ભાવ, આજે પણ વિનય વગરની વિદ્યા થઈ ગઈ. માતા પિતા પ્રત્યેનો કેટલો આદર ભાવ, વિનય ભાવ હોવો જોઈએ તે ક્યાં રહ્યો? હવે આખી પાશ્ચાત્ય સંસ્કૃતિ દિવસે દિવસે અહીંયા આવે છે. ત્યાં તો 16 વર્ષનો થાય એટલે કોણ માતા અને કોણ પિતા, બસ તેવું અહીંયા પણ થઈ જશે. કેમ કે આજે બધા અંગ્રેજી વિદ્યાને જ અનુસરે છે મોટે ભાગે. એટલે એ જ સંસ્કૃતિ અહીંયા આવી રહી છે. તેથી વિવેક હિતનું ભાન, તે વિવેક અને વિનય, વડીલોનો વિનય, સરળતા, માયા કપટ તો કૃપાલ કે આ 100 વર્ષના અંતરાળમાં જે સહજાનંદ સ્વામી 300 વર્ષ પહેલાં થયા તે વખતે કે છે જેટલી સરળતા હતી તે આજે નથી. માયા કપટ વધી ગયું છે. વિવેક, વિનય, સરળતા ઇત્યાદિ સદગુણો ઘટતા જશે. અનુકંપાને નામે હીનતા થશે. નામ દયા અને અંદર હીન પણ. ગાયો માટે દુષ્કાળ વગેરે પડે એમાં લાખો કરોડો રૂપિયા સરકાર નક્કી કરે, એમાં ગાયોના પેટમાં તો અડધું માંડ જતું હશે. અનુકંપાના નામને એક ક્યાંનું ક્યાંય બીજા જ ખાઈ જાય. અનુકંપાને નામે હિંસા થશે. માતા કરતાં પત્નીમાં પ્રેમ વધશે. પિતા કરતાં પુત્રમાં પ્રેમ વધશે. એ તો આજે ઘણા ભાગે દેખાય છે. માતા કરતાં પત્નીમાં પ્રેમ વધશે. પત્ની આવી કે પછી માતા પિતા એને બધો આડા આવે, ગમે નહીં. કેમ કે એવો કાળ છે ભયંકર. આપણા માટે સારું સમજવું કે આમ તો બહાર મોહ છૂટે નહીં, પણ આવા સત્પુરુષ મળ્યા હોય આમ આપણે નીકળીએ નહીં, પણ પેલા બહાર કાઢવા ઈચ્છે તો વધારે સારું.
તો નીકળીએ. પણ આ મોહ તો એવો છે, છતાં પણ ન ગમે. તોય કે નહીં, મારો દીકરો છે ને, આ તો મારી બહુ, એટલે એની વૃત્તિ ત્યાંની ત્યાં રહે છે. એટલે મોહ ભયંકર છે. આટલું બધું પોતાને ગણે નહીં તો પણ એની વૃત્તિ ત્યાંથી છૂટતી નથી. આપણે સત્પુરુષનો ઉપદેશ વાંચી વિચારી અને આવું કાળનું સ્વરૂપ જાણીને આપણે મોહ કાઢી લેવો જોઈએ અને હવે આત્મહિત કરવું જોઈએ. તો એમની શાંતિ ને આપણી શાંતિ, આપણા દીકરાઓ વહુની શાંતિ અને આપણે શાંતિ, આપણે આત્માનું કલ્યાણ થાય અને એ પણ જાણે ગયા તો સારું. એટલે આપણા માટે તો આ પ્લસ પોઈન્ટ છે, સારું છે. જેને આત્મહિત કરવું હોય તેને. માતા કરતાં પત્નીમાં પ્રેમ વધશે, પિતા કરતાં પુત્રમાં પ્રેમ વધશે, પતિવ્રત નિયમપૂર્વક પાળનારી સુંદરીઓ ઘટી જશે. કેવો ભયંકર કાળ આવશે કે પતિવ્રતા કોણ કહેવાશે એ પણ કે વિચારવું પડશે. પતિવ્રત નિયમપૂર્વક પાળનારી સુંદરીઓ ઘટી જશે. સ્નાનથી પવિત્રતા ગણાવશે. સ્નાન કરો એટલે તમે જાણે પવિત્ર થઈ ગયા. સ્નાનથી પવિત્રતા ગણાશે. ધનથી ઉત્તમ કુલ ગણાશે. પૈસા બહુ વધી ગયા પછી ગમે તેવો હલકો કુલનો હોય તો પણ એને મોટો કહેશે, આ તો પૈસાદાર. પછી એને જે પહેલાં જોવામાં આવતું ખાનદાન, કેમ કે એના સંસ્કારો એના પૂર્વજોથી ચાલ્યા આવતા હતા. એટલે ગમે તેવો હોય, સુખ પૈસા ઓછા વધતા હોય પણ ખાનદાની જોતા કે ભાઈ સંસ્કાર એના બાપદા એના આવે એટલે એ કોઈ પણ ખોટા કામમાં આની વૃત્તિઓ હોય નહીં. પણ આજે એ બધું દિવસે દિવસે ઘસાઈ રહ્યું છે. હવે તો પૈસા કોની પાસે એ જ મોટો ખાનદાની. પૈસા ઓછા એટલે ખાનદાન હોય તો નહીં ગણે. એટલે બધી જ વેલ્યુ હમણાં પૈસા ઉપર થઈ ગઈ છે. પહેલા એવું હતું, છોકરો પરણ્યો હોય તો એના ઘરના સંસ્કારો કેવા હશે તે જુઓ, હા, પછી એના મામાના સંસ્કારો કેવા, મોસાળમાં કે એ પણ જુએ. એટલે બધી ખાનદાની અને મોસાળની એની બે જોતા. પણ હવે દિવસે દિવસે આની શરૂઆત કૃપાલદેવે કહ્યું તેમ થઈ ગઈ છે. અને હજુ આગળ જતાં તો કોણ જાણે કેવું થશે. હજુ તો માત્ર 2600 વર્ષ ગયા છે. એ તો 18,500 વર્ષ બાકી છે. ને દિવસે દિવસે પતન ઝડપી થઈ રહ્યું છે. જે આ 20-25 વર્ષમાં જે દેશની સ્થિતિની પડતી થઈ છે એટલી ઝડપ પહેલાં નહોતી. હવે તો બહુ ઝડપથી ચાલી રહ્યું છે. હા, આ બધા સિનેમા અને ટીવી, હા ટીવી એટલે સંસ્કારો રોજે એના પડ્યા કરે. હા, બચપનમાંથી જ એના અંદર એ રેડાતું જાય એટલે એને સત ક્યાંથી ગમે. અને આ કાળમાં તો ઘરમાં રહીને આત્મહિત કરવું હોય, કંઈ શાંતિ જોઈતી હોય તો નહીં મળે. 2-4 રૂમમાં માંડ રહેતા હોય તે જ્યાં આ તો ચાલતું જ હોય. એટલે એને શાંતિ મળવી એ ત્યાં નિરાકુળતા શાંતિ છે એ પણ દુર્લભ થઈ પડ્યું છે. સ્નાનથી પવિત્રતા ગણાશે, ધનથી ઉત્તમ કુલ ગણાશે, ગુરુથી શિષ્યો અવળા ચાલશે. ગુરુથી શિષ્યો અવળા ચાલશે. ભગવાન મહાવીરના શિષ્યો કેવા તે ભગવાન જ કહી ગયા કે બંક જડાય પછીમાં આ કાળનામાં ભગવાનના શિષ્યો વાંકા અને જડ થશે. જડ એટલે પોતાને સૂજે નહીં અને કોઈ બુદ્ધિ આપે તોય લે નહીં, માને નહીં. વાંકા અને જડ એટલે ગુરુથી શિષ્યો કૃપાલ કે અવળા ચાલશે. દ્રષ્ટાંત છે શાસ્ત્રમાં કે શિષ્યો બહારથી આવ્યા ત્યારે ગુરુએ કહ્યું આજે મોડા કેમ આવ્યા? તો કે ગુરુદેવ આજે અમે નાટક જોવા ઉભા રહ્યા હતા. તો કે આપણે સાધુ છીએ, આપણાથી નાટક ન જોવાય. તો કે સારું. બીજી વાર ફરી મોડા આવ્યા થોડા દિવસ પછી, ત્યારે ગુરુએ કહ્યું કેમ આજે મોડા આવ્યા? તો કે આજે ગુરુદેવ આજે નટડીનું નાટક થતું તે જોવા ભાત. અરે તમને તે દિવસે ના પાડેલી ને કે નટનું નાટક ન જોવું? ત્યારે ઉડતા ગુરુને કહેવા માંડ્યા
કે તમે અમને તે દિવસે ક્યાં કહેલું કે નટડીનું નાટક નહીં જોવું? આ તમારી ભૂલ છે. તમે તો અમને ખાલી નટનું જ જોવાની ના કહી કે નટડીનું જોવાનું ના પાડેલી. આવા શિષ્યો સમજી જ નથી શકતા. જ્યારે પુરુષ છે તો એને નટનું નાટક જોવાની ના પાડી તો નટડીનું નાટક જોવાની હા હોય? આવા વાંકા અને જડ ભગવાન મહાવીરના શિષ્યો આપણે બધા છીએ. આપણે બધા એમ જ આવીએ. ગુરુથી શિષ્યો વળા ચાલશે. ભૂમિનો રસ ઘટી જશે. પહેલાં આજે 50 વર્ષ પહેલાં આપણે જોયું કે શાકોમાં કેવા રસ હતા. હવે શાક બધા લુખા થઈ ગયા. આ ખાતર નીકળ્યું, ભૂમિનો રસ ખેંચીને કાઢવાથી એ પણ ગયું. મીઠાશ દિવસે દિવસે નાશ પામે છે. પ્રજા વધતી જાય, આવશ્યકતાઓ વધતી જાય, પછી ખાતર નાખીને ભૂમિમાંથી ખેંચીને રસ કાઢે. એટલે 12 મહિના પહેલાં તો કે છે પડ્યું રાખતા એ ખેતર. 12 સૂર્યના કિરણો વગેરેથી એમાં રસ જામે. પછી 1 વર્ષ કેરી કરે, બીજે વર્ષે પછી ન કરે. આવું એક સમય હતો. જ્યારે આજે તો એક પાકમાં, એક જમીનમાંથી કેટલા પાક લેવામાં આવે? 3 પાક લે. તો ભૂમિનો રસ ઘટી જશે. સંક્ષેપમાં કહેવાનો ભાવાર્થ કે ઉત્તમ વસ્તુની ક્ષીણતા છે અને કનિષ્ઠ વસ્તુનો ઉદય છે. કૃપાલ કે કેટલું કહીએ. આ મહાપુરુષોનું કહેલું, જ્ઞાની પુરુષો, વિતરાગ પુરુષોએ કેવળ જ્ઞાનથી જોઈને કહેલું અમે કહીએ છીએ. તો અમે હવે કે સંક્ષેપમાં કહેવાનો એટલો જ આશય છે કે બધી ઉત્તમ વસ્તુઓ તો ક્ષીણ થતી જશે અને કનિષ્ઠ એટલે હલકી વસ્તુઓનો ઉદય થતો જશે. કેમ કે આ ઉતરતો કાળ છે. પંચમ કાળનું સ્વરૂપ, આમાંનું પ્રત્યક્ષ સૂચવન પણ કેટલું બધું કરે છે. કૃપાલદેવે જ કહ્યું આ પંચમ કાળનું સ્વરૂપ જે ભગવાન વિતરાગોએ કહ્યું તેનું પ્રત્યક્ષ સૂચવન પણ કેટલું બધું કરે છે. ઘણું કરે છે. મનુષ્ય સતધર્મ તત્વમાં પરિપૂર્ણ શ્રદ્ધાવાન નહીં થઈ શકે. આવા ભયંકર કાળમાં મનુષ્ય આત્મધર્મમાં પરિપૂર્ણ શ્રદ્ધાવાન નહીં થઈ શકે. સંપૂર્ણ તત્વજ્ઞાન નહીં પામી શકે. સંપૂર્ણ તત્વજ્ઞાને કેવળના ન પામી શકે. જંબુ સ્વામીના નિર્વાણ પછી 10 નિર્વાણી વસ્તુ આ ભરતક ક્ષેત્રથી વ્યવચ્છેદ ગઈ. નિર્વાણ જંબુ સ્વામી છેલ્લા મોક્ષે ગયા, અંતિમ કેવડી. ત્યાર પછી 10 નિર્વાણી વસ્તુ આ ભરતક ક્ષેત્રથી વ્યવચ્છેદ ગઈ. તે કઈ તો કે એક મનોપરિવ જ્ઞાન, બીજું પરમાવધિ જ્ઞાન, ત્રીજું પુલાક લબ્ધિ, ચોથું આહારક શરીર, પાંચમું ક્ષપક શ્રેણી, છઠ્ઠું ઉપસમ શ્રેણી, સાતમું જીલકલ્પ, આઠમાં 3 સંયમ, પરિહાર વિશુદ્ધિ સંયમ, સૂક્ષ્મ સાંપ્રાય અને યથાખ્યાત ચારિત્ર, 9મું કેવળના અને 10મું મોક્ષ ગમન. ઉપસમ શ્રેણી 8મા ગુણસ્થાનથી જે શ્રેણી માંડે ને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવા, એટલે એ આ કાળમાં નથી. ઉપસમ શ્રેણીએ નથી ને ક્ષપક શ્રેણી પણ નથી. આ કાળમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી શકે એવી શક્તિ જીવોમાં નથી. એટલે કે જે આ 2 શ્રેણીઓ અહીંયા છે જ નહીં. શ્રેણી એટલે ખબર પડી, 8મા ગુણસ્થાનથી શ્રેણી માંડે અને એક 48 મિનિટની અંદર કેવળ જ્ઞાન પ્રગટે. કાં પાછો પડે 11મીથી, એને શ્રેણી કહેવાય. હા, 7મા સુધી છે. હા, અપ્રમત્ત ગુણસ્થાન જઈ શકે. શુક્લ ધ્યાન આ કાળમાં છે નહીં. એટલે કૃપાલ કે તેથી દેહ એક જ ધારીને જાસું સ્વરૂપ સ્વદેશ રે. એટલે આ 10 વસ્તુ આ કાળમાં નથી. પંચમ કાળનું આવું સ્વરૂપ જાણીને વિવેકી પુરુષો તત્વને ગ્રહણ કરશે કે ભાઈ કાળ તો છે એવો છે, અને કંઈ ચામડે આખી પૃથ્વીને મઢાય નહીં, પણ હવે કાંટા આપણને ચૂબે તો આપણા પગમાં જોડા પહેરી લઈએ. એમ આવું કાળનું સ્વરૂપ છે તો આપણે શું કરવું? એ વિચારવાન પુરુષો તો એ તત્વને આ બધું સ્વરૂપ જાણી કાળનું અને એમાંથી તત્વને ગ્રહણ કરશે. મારે કેવી રીતે વર્તવું કે હું અલિપ્ત રહી શકું અને આ કાળ મને નડે નહીં, એમ વિવેકી પુરુષો તો આવી રીતે વિચારી પોતાના આત્માનું કલ્યાણ કરી લેશે. પંચમ કાળનું આવું સ્વરૂપ જાણીને વિવેકી પુરુષો તત્વને ગ્રહણ કરશે. કાળાનુસાર ધર્મ તત્વ શ્રદ્ધા પામીને ઉચ્ચ ગતિ સાધી પરિણામે મોક્ષ સાધશે. કાળ અનુસાર એવો કાળ છે
છતાં એમાં ધર્મ શ્રદ્ધા હજુ નાશ પામી એવું નથી. દેવગુરુ સદધર્મ ગુરુને દેવ વગેરે અને ત્રણેય છે, એટલે એની શ્રદ્ધા કરી એટલે મિથ્યાત્વ જવારૂપ મોક્ષ તો છે જ આ કાળમાં. મિથ્યાત્વ જવારૂપ આત્મજ્ઞાન તો થઈ શકે છે આ કાળમાં. એટલે આટલું કે છે કે કાળાનુસાર ધર્મ તત્વ શ્રદ્ધા પામી ઉચ્ચ ગતિ સાધી, અહીંયાથી દેવલોક આદિ ઉચ્ચ ગતિ સાધી અને પરિણામે એના ફળમાં આગળ મોક્ષને સાધશે. ત્યાંથી દેવલોકમાંથી પાછો મહાવિદ્ય ક્ષેત્ર વગેરેમાં આવી અને આત્માનું કલ્યાણ કરી જશે. કોણ? આત્માર્થી વિવેકી પુરુષો, સાધકો, ખરો સાધક હશે તે, અને સાચા સદગુરુનો આશ્રય હશે તો. નહીં તો સાધકો તો ઘણા છે આ કાળમાં, પણ કુગુરુ હાથમાં આવી જાય એટલે રસ્તો જેવો બતાવી દે કે બિચારો વિપરીત માર્ગે જ આગળ વધે. બધું સદગુરુના હાથમાં છે. સત્પુરુષ સાચા મળી ગયા તો દેવ અને ધર્મ એ સાચો સમજાશે, પણ કુગુરુ હાથમાં આવી ગયા તો એના ભોગ મળ્યા. આ ભવે ગયો, ભવો ભવ ગયા. એટલે સદગુરુનું વિશેષ મહાત્મ્ય છે. નિર્ગ્રંથ પ્રવચન, નિર્ગ્રંથ ગુરુ ઇત્યાદિ ધર્મ તત્વ પામવાના સાધનો છે. એની આરાધનાથી કર્મની વિરાધના છે. નિર્ગ્રંથ ગુરુ, આત્મજ્ઞાની ગુરુ, અને નિર્ગ્રંથ પ્રવચન, રાગ દ્વેષને અજ્ઞાન જેના ગયા એવા જ્ઞાની પુરુષોના પ્રકૃષ્ટ વચનો એ ધર્મ તત્વ પામવાના ઉત્તમ સાધનો છે. અને એની આરાધનાથી કર્મની વિરાધના છે. એટલે આપણે ગમે એવો કાળ છે, આપણે પરમ કૃપાળ દેવ પ્રત્યે આપણને વિશ્વાસ હોય તો એની કહેલી આજ્ઞાઓ, એનો ઉપદેશ જાણવો અને તે પ્રમાણે આરાધવી આજ્ઞાને, તો આ કાળમાં આપણું કામ જરૂર થઈ છે. ન થાય એવું નથી, એટલે આપણે આપણું કામ કરવું. આ પ્રમાણે આ પાઠ પૂરો થયો. હવે વિવેચનમાં બ્રહ્મચારીજી કહે છે, આ પંચમ કાળ બધી રીતે ખરાબ છે. બ્રહ્મચારીજી વિવેચનમાં કહે, આ પંચમ કાળ બધી રીતે ખરાબ છે. આ પાંચમા આરાનું વર્ણન સાંભળીને ઋષભદેવ ભગવાનના ઘણા શિષ્યો વૈરાગ્ય પામી મોક્ષે ગયા. તે આરામો આપણે છીએ, તેથી બહુ ચેતતા રહેવાની જરૂર છે. જ્યાં ચારે બાજુ મોહ ને મોહ જ છે, માટે એવા ભયંકર કલિયુગમાં આપણે બહુ ચેતતા રહેવાની જરૂર છે. બીજું ન સુધારી શકાય, પણ પોતાના ભાવ ન બગડે એ સાચવવાનું છે. એક રાજાને પગમાં કાંટો વાગ્યો તો પ્રધાનને હુકમ કરી દીધો કે આખી પૃથ્વી ચામડે મળી દો. કાંટો વાગે, પ્રધાન હોશિયાર કે આખી પૃથ્વી કોઈ કાળે કંઈ મળાય ચામડે. એને સુંદર મોજડી બનાવીને રાજાને કહ્યું કે મહારાજ આપ આ પહેરો અને આપ જ્યાં ગમન કરશો ત્યાં ચામડું મઢેલું જ હશે. આપનો પગ જ્યાં પડશે ત્યાં ચામડું મઢેલું જ હશે. એટલે બધાને કંઈ સુધારી ન શકાય, પણ આપણે પગમાં જોડા પહેરી લઈએ તો આવા ભયંકર યુગમાં પણ આપણું કામ થઈ શકે. એટલે અહીંયા કહે છે બ્રહ્મચારી, બીજું ના સુધારી શકાય, પણ પોતાના ભાવ ન બગડે એ સાચવવાનું છે. આવા નિમિત્તોમાં ન રહેવું, નહીં તો આપણે ભાવ બગડ્યા વગર ન રહે. કેમ કે અંદર બધા પડેલા છે બી. માટે આવા નિમિત્તો સારા સેવવા કે જેથી આપણે કંઈ આંચ ના આવે. નિમિત્તાધીન વૃત્તિ છે, ભાવ છે. એટલે આપણે સારા નિમિત્તોમાં રહેવું, હા, તો આપણું કામ થઈ જાય. એટલે બીજું ન સુધારી શકાય, પણ પોતાના ભાવ ન બગડે એ સાચવવાનું છે. તો આપણે જોડા પહેર્યા બરાબર થઈ ગયું. ધર્મની શરૂઆત શ્રદ્ધાથી છે, તરવાનું કારણ શ્રદ્ધા છે, અને તેનો જ આ કાળમાં ભાવ છે. સદ્ધર્મ પ્રત્યે શ્રદ્ધા થવી દુર્લભ છે. નિર્ગ્રંથ પ્રવચન પરથી મનુષ્યોની શ્રદ્ધા ક્ષીણ થતી જશે. એ માનવાયુગ છે એમ નહીં લાગે. મતાંતર વધે એટલે પરસ્પર નિંદાથી બધા મત ખોટા પડે. પેલાને ખોટું કહે, એને ખોટું કહે તો શું સાચું, બધા જ ખોટા, એમ કદાચ થઈ જાય. એ મતાંતર વધે એટલે પરસ્પર નિંદાથી બધા મત ખોટા પડે
અને લોકો સાચા ધર્મને માને નહીં. લોકો પછી સાચો ધર્મ શું જણાય નહીં, માને નહીં. સાચું બોલે તો હાનિ થાય એમ માને, તેથી જૂઠું બોલે કે આ કાળમાં તો બધું જૂઠું બોલે ને એનું જ ચાલે એમ માને. પાખંડી એટલે ઉપરથી સાધુનો ડોળ કરનાર પાપી, અને પ્રપંચી એટલે ક્રિયાકાંડ કરનારા, વિષય કસાયને પોષે એવી ક્રિયાઓ બતાવનારા. ધર્મના નામે જેમ કે નવરાત્રિના ગરબાઓ, 9 દિવસ સારા સારા કપડાં પહેરી અને એકબીજાને મોહ ઉત્પન્ન થાય, અને સાથે પુરુષ સ્ત્રીઓ વગેરે ધર્મના નામે નાચ કરવા, આ બધું શું છે? એટલે આવી વિષય કસાયને પોષે એવી ધર્મના નામે ક્રિયાઓ બતાવનારા, લોકરંજન કરે, શૃંગારને પણ ધર્મ બતાવે, પાખંડી ઉપરથી ડોળ કરે, અને પ્રપંચી તો પાપમાં ખુલ્લી રીતે પ્રવર્તે. તે ઉપરથી પણ સારું દેખાડે નહીં. પ્રપંચી તો વ્યાકુળ વિષયોના સાધનો, એટલે ચિત્તમાં જેથી વ્યાકુળતા અથવા મોહ વધે તેવા સાધનો વધતા જશે. નિર્માલ્ય એટલે દમ વગરના, શૂરવીરપણા વગરના, રાજ બીજને નામે શૂન્યતા આવતી જશે. ખરેખરો રાજાનો છોકરો રાજગાદી ઉપર બેસનાર નહીં મળે. આ જ કાળ છે. એટલે કૃપાલદેવે કાળ કોઈને નહીં મૂકે એવા કાવ્યમાં એમ લખ્યું કે અરે તમે આ ઢાંકણીમાં પાણીમાં નાક ડૂબોવીને મરી જાઓ. તમે કે દેશને લજવો એવા બધા થયા છો. આવા તમારા વર્તન, આવું સુરવીરપણું તમારું, તમે રાજ્ય ચલાવવાને યોગ્ય નથી. રાજાનો છોકરો કોઈ રાજગાદી ઉપર બેસનાર નહીં મળે. મરગયા એટલે શિકાર. પંચમ કાળનું આવું પ્રત્યક્ષ વિકરાળ સ્વરૂપ જાણીને વિવેકી પુરુષો તત્વને જાણી શ્રદ્ધીને આરાધશે. તેઓ ઊંચ ગતિ પામી પરિણામે મોક્ષ મેળવશે. નિર્ગ્રંથ પ્રવચન, નિર્ગ્રંથ ગુરુ વગેરે ધર્મ તત્વ પામવાના સાધનો છે. ધર્મ તત્વ આપણે કેમ પામવું? તો કે વિતરાગ પુરુષોના વચનો અને આવા વિતરાગી ગુરુ, એની આજ્ઞાનું આરાધન કરો, તો કે તમે આ ભયંકર કલિયુગમાં પણ આત્મસાધન કરી શકો અને બધા કર્મોને તોડી મુક્તિ મેળવી શકો એમ છો. નિર્ગ્રંથ પ્રવચન, નિર્ગ્રંથ ગુરુ વગેરે ધર્મ તત્વ પામવાના સાધનો છે. તેની આરાધનાથી કર્મ બંધન ટાળી શકાય છે આ જમાનામાં પણ. એટલે જેને આત્માર્થ સાધવો છે તે તો આવી રીતે સત્પુરુષાર્થ કરી અને પોતાનું કલ્યાણ અવશ્ય કરશે. બાકી કાળ તો ઘણો જ દુષ્મ છે. ધર્મની પ્રાપ્તિ થવી જતી દુર્લભ છે. એટલે જ આ કાળને દુષ્મ કાળ કહેવો. કૃપાલ કે દુષ્મ નામ કેમ પડ્યું? કે દુઃખે કરીને જેને સદ્ધર્મની પ્રાપ્તિ થાય એવા કાળ છે. તેથી એને દુષ્મ કાળ કહેવામાં આવ્યો. કાળને તો કંઈ દૂષણ નથી. કાળ તો છે એવો જ છે. પણ આ વૃત્તિઓ જીવની વિશેષ મોહવાળી એવા જીવ આ કાળમાં જન્મ્યા, એને લઈને કાળને દુષમ શબ્દ લાગ્યો છે. દૂષણ જે કાળને દૂષણ લાગ્યું એટલે કાળને દૂષણ લાગ્યું. કાળ તો એનો એમાં શું ફરક પડે? પણ આપણા જેવા જીવો જન્મ્યા એટલે દુષમ કાળ કહેવાયો. આ પ્રમાણે આ પાઠ પૂરો થયો. વિશેષ આપણે આવતીકાલ